જૂનાગઢ તોડકાંડ કેસમાં ગુજરાત એટીએસની તપાસ તેજ થઈ. તરલ ભટ્ટના સહકર્મી રહેલા પીઆઈ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીનું નિવેદન લેવામાં આવ્યું. ફરિયાદી સહિત અન્ય 2 પોલીસકર્મીનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. એટીએસે તપાસનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપ્યો. કેસમાં અત્યાર સુધી 50 લોકોના નિવેદન લેવામાં આવ્યા. તરલ ભટ્ટે અન્ય પોલીસકર્મીને ઇનપુટ આપ્યા હોવાનો ખુલાસો થયો છે. પીઆઈ ગોહિલ અને એએસઆઈ જાનીને આરોપી બનાવવા કે સાક્ષી તે અંગે કોર્ટ નક્કી કરશે. સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયેલા છે. અનિતા, જૂનાગઢ તોડકાંડ કેસમાં ગુજરાત એટીએસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી. કેવા પ્રકારની તપાસ એટીએસ દ્વારા ચાલી રહી છે? જે ખાસ તો જે પ્રકારે જૂનાગઢમાં કથિત તોડકાંડને મામલે ગુજરાત એટીએસની તપાસે ફરી તેજ કરી છે. પીઆઈ તરલ ભટ્ટના વધુ રિમાન્ડની માંગ કરીને જયારે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી એ દરમિયાન પીઆઈ એએમ ગોહિલ અને એએસઆઈ જે દીપક જાની છે તેનું 164 મુજબનું નિવેદન લેવામાં આવ્યા છે. તેઓને સાક્ષી તરીકે હાલ રજૂ કરવામાં આવ્યા છે. ફરિયાદી અને અન્ય 2 પોલીસકર્મીઓ પણ 164 મુજબના નિવેદનમાં લેવામાં આવ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે એટીએસે સમગ્ર કેસની તપાસ જે કરવામાં આવી હતી તેનો રિપોર્ટ પણ ગૃહ વિભાગને હાલ તો સોંપવામાં આવ્યો છે અને આ કેસ દરમિયાન અત્યાર સુધીમાં 50 થી વધુ લોકોના નિવેદન નોંધાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં સૌથી મહત્વનું ઇનપુટ એ સામે આવી રહ્યું છે કે જે પીઆઈ ગોહિલ અને એએસઆઈ દીપક જાની જે સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા હતા તેમના દ્વારા આખું કાંડ રચવામાં આવ્યું હતું. જે મામલે હાલ તો 164 મુજબનું નિવેદન નોંધીને એક મહત્વનો પુરાવો અત્યારે હાલ રજૂ કરવામાં આવ્યો છે અને પીઆઈ ગોહિલ અને એએસઆઈ દીપક જે જાની જે છે તેને આરોપી બનાવવાના બદલે હાલ તો કેસ દ્વારા સાક્ષીઓ બનાવીને તેમને કોર્ટમાં રજૂ કરીને સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરી છે. જી અનિતા, આભાર તમામ વિગતો માટે.